તપનની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ એમની ઘોર નિંદ્રામાંથી જાગી છે। ફરી એકવાર અલગ અલગ વિસ્તારમાં દબાણ શાખાની ટીમ પહોંચી છે અને ત્યાં દબાણો દૂર કર્યા છે। વડોદરા શહેરના મધ્યમાં ફતેપુરા મંગલેશ્વર ઝાપાથી ભાનવાડા સંગમ સુધીના અલગ અલગ જગ્યાના જ્યાં દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા છે। ગતરોજ નાગરવાડા વિસ્તારમાં પણ દબાણો દૂર થયા। આજે ફરી એકવાર મંગલેશ્વર ઝાપા પાસે જે જગ્યા પર દબાણો હતા, રોડ રસ્તા પર દબાણો હતા, ત્યાં દૂર કરવામાં આવ્યા છે। શહેરની મધ્યનો ભાગ એટલે ફતેપુરાનો વિસ્તાર, એ ફતેપુરામાં રસ્તાઓ સાંકડા નાના, ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય, પરંતુ અસામાજિક તત્વોના અલગ અલગ જગ્યા પર અડ્ડા હોય, અલગ અલગ જગ્યા પર બેઠક હોય અને તેને લઈને જ દબાણ દૂર કરવામાં આવ્યા છે। શહેરના મધ્યમાં વિસ્તાર છે, ફતેપુરાથી લઈ મંગલેશ્વર ઝાપાથી લઈ સંગમ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે। હવે પ્રશ્નાર્થ ત્યાં ઊભો થાય છે કે ફરી એઝ ઇટ ઇઝ આ દબાણો ત્યાંના ત્યાં થઈ જશે? ફરી એઝ ઇટ ઇઝ આ જ પ્રમાણેના અડ્ડા થઈ જશે? ફરી એઝ ઇટ ઇઝ જે પ્રમાણે આ લોકોનો ત્રાસ છે એવો ત્રાસ ફરી થશે? કારણ દબાણ શાખાની ટીમ અને પોલીસ પ્રશાસન વચ્ચે તાલમેલનો અભાવ હોય તેવા પણ દ્રશ્યો ને તેવી પણ માહિતી સામે આવી છે। શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અસામાજિક તત્વો દ્વારા હત્યા। બાબર પઠાણ દ્વારા સયાજી હોસ્પિટલમાં કરવામાં આવેલી ઘાતકી હત્યા બાદ પોલીસ અને મહાનગરપાલિકાના તંત્ર અલગ અલગ જગ્યા પર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। તંત્ર સફાળું જાગ્યું છે। સતત બીજા દિવસે સંવેદનશીલ વિસ્તાર ગણાતા ફતેપુરાથી સંગમ 4 રસ્તા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જેસીબી, ડમ્પર સહિતના સાધનો લઈ મુખ્ય માર્ગ પર દબાણો દૂર કરવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત મળતા જ પાલિકાની દબાણ શાખાની ટીમ વડોદરાના સંવેદનશીલ કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં પહોંચી ત્યાં દબાણો દૂર કર્યા છે। નાના મોટા ઓટલા, લારી ગલ્લા, શેડ, 6 જેટલી ટ્રક ભરી અને સામાન જપ્ત કરવામાં આવ્યો છે। દબાણ હટાવતાની સાથે જ દબાણકારો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે તૂતુ મેમા જેવા દ્રશ્યો પણ સર્જાયા, એટલે કે માથાકૂટ પણ થઈ। જોકે કર્મચારીને દબાણકારો જોઈ લેવાની ધમકી પણ આપી હોવા છતાં પોલીસ મુખપ્રેક્ષક બની અને ઊભી થઈ રહી। બીજી તરફ પોલીસની હાજરીમાં દબાણકારો લારી છોડવી જવાના પ્રયાસ પણ કર્યા। દબાણ શાખાના કર્મચારી અને અધિકારી સાથે ગાળાગાળી થઈ તેવી પણ માહિતી સામે આવી છે। અત્યારે હંગામી દબાણોની જે દબાણો વડોદરાની અંદર હંગામી દબાણો જે છે એની કાર્યવાહી ચાલુ છે। ક્યાંથી ક્યાં સુધી આ દબાણો અત્યારે મદન ઝાપાથી લઈ અને સંગમ 4 રસ્તા સુધી છે। કેટલા દબાણો આશરે છે? હવે એ તો અત્યાર સુધી કેટલા દબાણ તોડવામાં આવ્યા? લારીઓ ગલ્લા અત્યાર સુધી 5-6 લારી લીધી છે અને શેડ 2-3 શેડ તોડ્યા છે। ચાલો કાર્યવાહી ચાલુ છે હજુ। પોલીસ સાથે રાખી છે? પોલીસ સાથે છે, પોલીસ છે, ટીડીઓ સ્ટાફ છે, બધા સાથે। હંગામી દબાણો દૂર કરવામાં આવેલ છે અને જે શેડ છે એ પણ દૂર કરવામાં આવે છે, એની કામગીરી કરવામાં આવેલ છે। કેટલા અત્યારે દબાણો દૂર કરવામાં આવ્યા છે? હાલમાં જે મંગલેશ્વર ઝાપાથી સંગમની સાઈડ રોડ ઉપર ચાલુ છે કામગીરી। કેટલા દબાણો દૂર કર્યા છે? દબાણો હાલ જે લારી ગલ્લા છે વચ્ચે એ અને જે શેડની કામગીરી છે એ દૂર કરવામાં આવેલ છે।